Hi friends, welcome to the Takshashila Education Institute. How are you all? I hope you all are healthy and well. Okay then, students, આજના સેશનમાં આપણે ગ્રામર કરવા જઈ રહ્યા છીએ અને ગ્રામરનો સૌથી મોટો પોઈન્ટ એમ કહીએ કે ગ્રામર જેના પર ટક્યું છે એ પોઈન્ટ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. ગ્રામર જે છે એની અંદર આજનો પોઈન્ટ આપણો છે ટેન્સીસ. હવે અહીંથી જે આપણે ગ્રામરની શરૂઆત કરીએ, બરાબર, એ ગ્રામર જે છે એ તમે તમારી અલગથી એક ગ્રામરની બુક જેવું બનાવજો અને એની અંદર જે કાંઈ હું કરાવું એનું નોટ ડાઉન કરતા જજો. અહીંયા હું તમને જે કંઈ આપું છું, બરાબર, ટાઈપ કરીને કે કોઈ રીતે, એ તમે તમારી રીતે બુકની અંદર નોટ ડાઉન કરતા જજો, લખતા જજો, બરાબર, જેથી કરીને તમારે ફરીથી ક્યારે યાદ કરવાનું આવે તો અહીંયા મેં વિડીયોની અંદર જે તમને સમજાવ્યું છે એ પણ તમે તમારી રીતે નોટ ડાઉન કરી લેજો, એટલે વાંધો ન આવે ફરીવાર તમારે જાતે ક્યારેય વાંચવા બેસવું હોય તો, બરાબર. ઓકે, તો આજના સેશનમાં આપણે ટેન્સીસ કરવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, તમે બધા જ જાણો છો, તમે 8મા ધોરણથી ટેન્સીસ કરતા આવ્યા છો અને એ ટેન્સીસ 10th સુધી પહોંચતા તમે 12 ટેન્સીસ છે એ જોયા છે. ટેન્સીસ એટલે કાળ, એ તમે જાણો છો, બરાબર. ઇંગ્લિશના ગ્રામરની અંદર 12 કાળ ભણવાના હોય છે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, ઇંગ્લિશના ગ્રામરમાં આપણે 12 કાળ ભણશું, પણ અહીંયા આગળ જે આપણે કાળ ભણશું એની રીત થોડીક અલગ હશે, કારણ કે હું એક કાળની તમને ફોર્મ્યુલા નહીં લખાવું, એ ફોર્મ્યુલા માટે તમને એક આખું કોષ્ટક લખાવી દઈશ, આખું ટેબલ જ તે, એટલે એ ટેબલ મુજબ તમારે યાદ રાખવાનું રહે, એટલે ફટાફટ તમને જે છે એ એક્ઝામમાં જે પૂછાવાની આપણી રીત છે એ તમને જલ્દીથી યાદ રહી છે. ઓકે દેન, લેટ્સ સ્ટાર્ટ ટેન્સીસ. હવે 12 કાળ મેં તમને જેની વાત કરી એમાંથી આપણે મુખ્ય જે છે એ તમે જાણો છો, બરાબર, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ 3 કાળની અંદર સબ ટેન્સીસ તરીકે આપણને 4 જે આપ્યા છે એ છે સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ, કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ, પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે કે ચાલુ પૂર્ણકાળ, બરાબર. હવે 3 મેઇન અને એની અંદર 4 કાળના ફાટા પડેલા છે, એટલે ટોટલ તમે કરવા જાઓ તો આવી રીતે 12 કાળ થાય. હવે આ 12 કાળની ફોર્મ્યુલા આપણે અલગ અલગ યાદ નથી રાખવી, એના માટે એક આપણે ટેબલ ભણીએ. હવે મેઇન ટેબલ જે છે તો હકાર વાક્યોનું જ છે. હકાર વાક્યોનું જો તમે ટેબલ આખું પાક્કું કરી જાઓ, આખું કોષ્ટક પાક્કું કરી જાઓ, તો પછી નકાર અને પ્રશ્નાર્થ જે છે એ તમને આપોઆપ આવડવા માંડે છે, બરાબર. એટલે આપણે વાક્ય ટેબલની શરૂઆત કરીએ હકાર વાક્યોથી. ઓકે, હકાર વાક્યો આજે હું લખાવતી જાઉં છું એ તમે બુકની અંદર નોટ ડાઉન કરતા જજો. પહેલો તમે ટાઇટલ આપો ઉપર ટેન્સીસ, પછી એની નીચે જે છે એ આપણે હકાર વાક્યો કરીને લખજો, બરાબર. ઓકે, હકાર વાક્યની પહેલાં ફોર્મ્યુલા જોઈ લઈએ કે બધા જ કાળની અંદર એક કોમન ફોર્મ્યુલા છે. હકાર વાક્યની ફોર્મ્યુલા એટલે વાક્ય રચના, બરાબર. તો અહીંયા આગળ હકાર વાક્યની ફોર્મ્યુલા શું છે તો કે સબ્જેક્ટ. હું તમને એક જ વાર સમજાવીશ, બરાબર, કે એનો મિનિંગ શું થાય, પછી આગળ જતાં તમારે ખુદે યાદ રાખવાનું રહેશે. ઓકે, પહેલું સબ્જેક્ટ આવશે, બીજું વર્બ, ત્રીજું ઓબ્જેક્ટ અને ચોથું જે છે એ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. હવે નોટ ડાઉન કરવું હોય તો કરતા જાઓ. સબ્જેક્ટ એટલે થાય કર્તા, વર્બ એટલે થાય ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે થાય કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. ઓકે, તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આ 4 તમે યાદ રાખો એટલે આ હકાર વાક્યની ફોર્મ્યુલા થઈ. શાંતિથી જોવા જાઓ તો અહીંયા આગળ આપણે જે છે
યાદ જે રાખવાનું છે, દરેક કાળમાં જે બદલાય છે એ શું બદલાય છે? તો કે બદલવામાં ફક્ત વર્બ બદલાય છે. બરાબર, આ વર્બનું ફોર્મ તમે બદલી નાખો એટલે કાળ પણ બદલાઈ જાય છે. એટલે કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ તો એની જગ્યાએ જ રહી છે, એમાં કોઈ ફેરફાર આપણે ક્યાંય કરવા જવાના નથી. આપણે કાળ બદલવાના છે. એવી રીતે આપણને એક્ઝામમાં પૂછાય છે કે આ વાક્યનો કે આ પેરેગ્રાફનો કાળ બદલો. એક્ઝામમાં એવી રીતે પૂછાય છે. એટલે આપણે કાળ બદલવામાં ફક્ત અને ફક્ત શું કરવાનું છે? વર્બ જ બદલવાનું છે. કાળ બદલવામાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ કે અધર વર્ડ્સને ક્યાંય અડવા જવાનું નથી. બરાબર, તો ફક્ત વર્બ બદલવાથી આખો જ કાળ બદલાઈ જાય છે. તો આ વર્બ કયા કાળમાં કયું વપરાય એનું હું તમને આખું ટેબલ અહીંયા આપું છું. સૌ પ્રથમ તમારી સમક્ષ ટેબલ આવે એટલે વિડીયો પોઝ કરીને ટેબલ આખું જે છે તમે તમારી બુકની અંદર ઉતારી લેજો. બરાબર, અથવા તો તમે યાદ પછીથી ઉતારવું હોય તમારે તો આનો જે છે સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે તમે પછીથી તમારી મોબાઈલની અંદરથી તમે લખી શકશો. ઓકે, તો આ હકાર વાક્યનું ટેબલ છે. હવે યાદ કેવી રીતે રાખવું એ તમારે જોવા માટે પહેલું અહીંયાથી જોતા જવાનું. આ સિમ્પલ પ્રેઝન્ટ, બરાબર, આ રીતે યાદ રાખવાનું. પછી તમે જુઓ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ, આવી રીતે યાદ રાખવાનું રહેશે તમારે. બરાબર, તો અહીંયા પહેલાં તમને જે આપ્યા છે અહીંયા સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. પહેલાં હું તમને એનો મિનિંગ સમજાવી દઉં. તો સિમ્પલ એટલે થાય સાદો કાળ, કન્ટિન્યુઅસ એટલે થાય ચાલુ કાળ, પરફેક્ટ એટલે પૂર્ણકાળ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે ચાલુ પૂર્ણકાળ. ઓકે, જેને એમ નામનો યાદ રહે એ લોકો ગુજરાતી બાજુમાં લખતા જાય એનો મિનિંગ શું થાય છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ તમને આપ્યું છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. તો પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ, પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર એટલે ભવિષ્યકાળ. ઓકે, આગળ જઈએ. હવે જોઈએ આપણે આ જે મેં તમને અહીંયા જે બતાવ્યું કે આપણે અહીંયા આગળ વર્બ બદલશું. વર્બ બદલવાથી કાળ બદલાશે. તો આ વર્બ જે છે એના જગ્યાએ શું મૂકવું એ જોઈએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, બરાબર, આપણે એમ લખીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એનો અર્થ શું થાય? સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય કેવું હોય? બરાબર, એક મિનિટ, અહીંયા મિસ્ટેક છે. ઓકે, ચાલો જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હકાર વાક્ય જે છે એમાં આપણે વર્બની જગ્યાએ શું મૂકશું? તો કે V1 અથવા SKES વાળું રૂપ મૂકશું. હવે આપણને એમ થાય V1 એટલે શું, V2 એટલે શું, V3 એટલે શું? તો V1 એટલે વર્બ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય અને V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત થાય. આ યાદ રાખવાનું, બરાબર. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે લેવાનો હોય ત્યારે આપણે V1 અથવા SKES વાળું રૂપ લખાય. હવે પાછું એ યાદ રાખવું પડે કે ક્યારે V1 મૂકવું, ક્યારે SKES મૂકવું. તો ભાઈ જ્યારે કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે I, વી, યુ, ધે હોય ત્યારે V1 મૂકવાનું અને કર્તાના સ્થાન ઉપર હી, શી કે ઈટ હોય ત્યારે SKES વાળું રૂપ મુકાય. બરાબર, આ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કર્તા જે છે I, વી, યુ, ધે હોય અથવા તો કોઈ બહુવચન નામ આપેલું હોય ત્યારે આપણે V1 મૂકવાનું છે. પછી કર્તાના સ્થાન પર હી, શી, ઈટ અથવા તો કોઈ એક વચન નામ આપ્યું હોય
ત્યારે વર્બ જે છે એ એસ કે ઈએસ વાળું રૂપ આવે. બરાબર. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આવ્યા સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એમાં આપણે વર્બના સ્થાને મૂકવાનું છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ હકાર વાક્યમાં. બરાબર. હવે ફરી જોઈએ તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વર્બના સ્થાને શું મૂકશો તો કે શેલ અથવા વિલ પ્લસ V1. બરાબર. હવે શેલ અથવા વિલમાં પાછું યાદ રાખવું પડે ક્યારે શેલ મુકાય ક્યારે વિલ મુકાય. તો અત્યારના ગ્રામર પ્રમાણે મિત્રો જે છે એમ યાદ રાખવાનું કે તમે બધી જગ્યાએ વિલ મૂકી શકો એટલે આપણે ક્યાંય ખોટા જ ન પડીએ. બરાબર. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે એમાં તમારે વર્બનું રૂપ મૂકવાનું છે શેલ અથવા વિલ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ જે છે મૂળ રૂપ જે છે એ મૂકવાનું છે. આગળ જઈએ. આ હતા સિમ્પલ ટેન્સીસ. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ જોયું, સિમ્પલ પાસ્ટ જોયું અને સિમ્પલ ફ્યુચર જોયું. હવે આપણે આવીએ કન્ટિન્યુઅસમાં. કન્ટિન્યુઅસ એટલે કેવા કાળ મિત્રો? ચાલુ કાળ. ઓકે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બના સ્થાને શું મૂકવું તો કે એમ અથવા ઇઝ અથવા આર એટલે કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આઈએનજી કોને લાગે? વર્બને. જે વર્બ આપ્યું હોય એને આઈએનજી લાગે. તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી એ આપણે વર્બના સ્થાને મુકાય. પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો કે ભાઈ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે વોઝ વેર પ્લસ આઈએનજી મુકાશે. એવી જ રીતે જોવા જઈએ તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તમે જોવા જાઓ તો એમાં મુકાશે શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. બી મૂકવું અહીંયા ફરજિયાત છે કારણ કે શેલ અને વિલ સાથે હંમેશા મૂળ રૂપ વપરાય છે પણ અહીંયા વર્બના રૂપને તમારે આઈએનજી આપવું પડે એટલે મૂળ રૂપ તરીકે બી મૂકવાનું છે. એટલે ધ્યાનમાં રાખવાનું ચાલુ કાળ હોય ત્યારે શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી મુકાય. ઓકે. આ થયા કન્ટિન્યુઅસ ટેન્સીસ. હવે જઈએ પરફેક્ટ ટેન્સીસમાં. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જોવા જઈશું તો એમાં આપણે હેવ અથવા હેઝ પ્લસ V3 મૂકવાનું છે. હવે ફ્રેન્ડ્સ એ પણ યાદ રાખવાનું કે હેવ અથવા હેઝ ક્યારે મૂકવું. તો ભાઈ જેમ આપણે V1 ને SKESમાં કર્યું એની જેવું જ છે કે આઈ વી યુ ને ધે સાથે તમારે હેવ મૂકવાનું છે અને હી શી ઈટ સાથે હેઝ મૂકવાનું છે. અને હેવ કે હેઝ મૂકો પછી તરત V3નું રૂપ મૂકવાનું છે. ઓકે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવું પડે ફ્રેન્ડ્સ, યાદય રાખવું પડે કે કયા ક્રિયાપદનું V2 V1 V3 શું થાય એ યાદ રાખવું પડે. બરાબર. હવે જઈએ આગળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હેડ પ્લસ V3 છે. બરાબર. હવે મિત્રો એ તમે જોયું કે ચલો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો હોય એનો પરફેક્ટ પાસ્ટ બનાવવો હોય મારે તો શું કરાય તો કે હેવ હેઝના સ્થાને શું મૂકી દેવાનું? હેડ. આવી રીતે યાદ રાખજો. બરાબર. એટલે તમને જલ્દીથી યાદ રહી જાય. આગળ જઈએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે અહીંયા આવશે શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. બરાબર. એટલે આ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 છે પરફેક્ટ ફ્યુચર ટેન્સનું રૂપ છે. એટલે હવે યાદ રાખો કે ચલો આપણને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો હોય એને આપણે પરફેક્ટ ફ્યુચરમાં બદલવો હોય તો શું કરાય તો કે હેવ હેઝ જે આપ્યું હોય એના જગ્યાએ શેલ અથવા વિલ પ્લસ હેવ ને V3 મૂકી દેવાનું. એટલે આપણું કાળ આખો બદલાય છે. હવે અહીંયા આગળ ફરજિયાત હેવ જ મૂકવાનું છે શેલ વિલ સાથે. બરાબર. ત્યાં આગળ હેઝ કે હેડ આવશે નહીં. કેમ તો કે હમણાંય મેં તમને કીધું કે શેલ અને વિલ સાથે હંમેશા મૂળ રૂપ વપરાય છે અને હેવનું મૂળ રૂપ હેવ છે. બરાબર. એ મૂળ રૂપ છે. ઓકે. આગળ જઈએ. આપણે પરફેક્ટ ટેન્સીસ કમ્પ્લીટ કર્યા.
હવે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ તરફ જઈએ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં કયું રૂપ મુકાશે? હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આ રૂપ મુકાશે. બરાબર. પછી એ જ રીતે તમે જોવા જાઓ તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં શું? તો કે હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી મુકાશે. બરાબર. એ જ રીતે જોવા જાઓ તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે એમાં શેલ, વિલ પ્લસ હેવ પ્લસ શેલ, વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી મુકાશે. અહીંયા આઈએનજી લખવાનું ફ્રેન્ડ્સ રહી ગયું છે. છેલ્લા ખાનાની અંદર આઈએનજી ઉમેરજો. શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી આવશે. બરાબર. આ જે છે મારી મિસ્ટેક છે તમે સેજ જોઈ લેજો અને સુધારી લેજો તમારી બુકની અંદર. ઓકે દેન અહીંયા આગળ આપણે હકાર વાક્ય કમ્પ્લીટ કર્યા. હવે યાદ શું રાખવાનું કે આપણને કાળ બદલવાના કે. બરાબર. એક જ પેરેગ્રાફની અંદર આખો પેરેગ્રાફ આપણને પ્રેઝન્ટ ટેન્સનો આપ્યો છે. હવે પ્રેઝન્ટ ટેન્સ એટલે એમાં આ બધા આવી ગયા, સિમ્પલ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ને કન્ટિન્યુઅસ પરફેક્ટ. આમાંથી કોઈ પણ વાક્ય આપ્યું હોય. બરાબર. હવે આ કોઈ પણ વાક્ય આપે એમાંથી આપણને એમ કે પાસ્ટમાં બદલો. તો ચાલો જોઈએ કે સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એને સિમ્પલ પાસ્ટ જ બનાવવાનું. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય તો એને કન્ટિન્યુઅસ પાસ્ટ જ બનાવવાનું. બરાબર. એ રીતે જોવા જાઓ તો ભાઈ આપણને V1 આપ્યું છે તો એના જગ્યાએ શું કરી નાખવાનું? તો કે એનું રૂપ બદલીને V2 કરી નાખવાનું એટલે ભૂતકાળ થઈ જાય. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે એનો કન્ટિન્યુઅસ પાસ્ટ કરવો છે તો શું કરવાનું? તો કે એમિઝારના સ્થાને વોઝ કે વેર મૂકી દેવાનું. બરાબર. પછી પરફેક્ટ પ્રેઝન્ટ આપ્યો છે તો એનું પરફેક્ટ પાસ્ટ કરવું તો શું કરાય? હેવ કે હેઝના સ્થાને હેડ મૂકી દેવાય. એવી રીતે કન્ટિન્યુઅસ પરફેક્ટમાં પણ હેવ કે હેઝના સ્થાને શું મૂકી દેવાનું? હેડ. એટલે એનો થઈ ગયો પાસ્ટ. હવે એવી જ રીતે ફ્યુચર હોય. બરાબર. તો શેલ સિમ્પલ હોય તો શેલ, વિલ પ્લસ V1 મૂકો. કન્ટિન્યુઅસ હોય, કન્ટિન્યુઅસ પરફેક્ટ આપ્યો છે એમ કીધું કે કન્ટિન્યુઅસ ફ્યુચર બનાવો. તો કન્ટિન્યુઅસ ફ્યુચર બનાવવામાં એમિઝારના સ્થાને તમારે શેલ અથવા વિલ પ્લસ બી મૂકી દેવું પડે. આ રીતે આપણે કાળ બદલવાના છે. ઓકે ફ્રેન્ડ્સ. હવે આગળ જઈએ. આપણને તો આ હકાર વાક્યો જોયા, હજી નકાર વાક્યો પણ છે. બરાબર. હવે નકાર વાક્યનું ફોર્મ શું? આપણે હકાર વાક્યનું ફોર્મ જોઈ લીધું. તો કે નકાર વાક્યનું ફોર્મ આવું છે કે સબ્જેક્ટ પ્લસ સપોર્ટિંગ વર્બ. સપોર્ટિંગ વર્બ એટલે મિત્રો યાદ રાખજો સહાયકારક ક્રિયાપદ. સપોર્ટિંગ વર્બ એટલે શું? સહાયકારક ક્રિયાપદો. કયા કયા હોય સહાયકારક ક્રિયાપદો? જો હું તમને બોલીને બતાવું છું. ડુ કે ડઝ હોય કે ડીડ હોય. ડુ, ડઝ કે ડીડ હોય. એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ અને વિલ આ સહાયકારક ક્રિયાપદો છે. પછી હેવ કે હેઝ કે હેડ. હેવ, હેઝ અથવા હેડ આ પણ સહાયકારક ક્રિયાપદો છે. અને મોડલ ઓક્ઝિલરીઝ જો કોઈ આવે તો એમાં પણ એ જેટલા મોડલ ઓક્ઝિલરીઝના વર્બ હોય, શુડ, વુડ, કુડ, કેન, મે, માઇટ. બરાબર. આ બધા જ સહાયકારક ક્રિયાપદો છે. એટલે નકાર વાક્ય હોય તો શું કરવાનું હોય? તો કે સહાયકારક સબ્જેક્ટ પછી પહેલો સહાયકારક ક્રિયાપદ આવે, પછી નોટ આવે અને પછી વર્બ આવે. એટલે અને છેલ્લે ઓબ્જેક્ટ આવે. બરાબર. હવે આપણને નકાર વાક્ય આપ્યું છે તો નકારમાં જ બદલવાનું હોય. એટલે આપણે શું કરવાનું છે? તો કે જે કાળ આપ્યો હોય ને એનું સપોર્ટિંગ વર્બ જોવાનું અને વર્બ જોવાનું. નોટને કે સબ્જેક્ટ ઓબ્જેક્ટને અડવાનું નથી. એટલે સપોર્ટિંગ વર્બ અને મેઇન વર્બ આ બંને ચેન્જ થાય એટલે નકાર વાક્યમાં પણ કાળ ચેન્જ થઈ જાય. બરાબર. તો અહીંયા આગળ કાળ ચેન્જ કરવા માટે તમારે આ રીતે કામ કરવાનું રહેશે. જો નકાર વાક્ય આપ્યું હોય તો એનું સપોર્ટિંગ વર્બ અને મેઇન વર્બ ચેન્જ કરવાનું. હવે સપોર્ટિંગ વર્બ કયા કયા છે અને મેઇન વર્બ કયા કયા છે કયા કાળમાં એનું આપણે હકારની જેમ જ કોષ્ટક જે છે એ સમજશું. બરાબર. ચલો જોઈએ. એટલે આપણે નકાર વાક્યમાં કોની ઉપર ભાર આપવાનો છે? તો કે ભાઈ સપોર્ટિંગ વર્બ અને મેઇન વર્બ આ બંને ઉપર ભાર આપવાનો છે. સબ્જેક્ટ, નોટ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ જે છે એ તો બધું એની જગ્યાએ જ રહેશે. એને ક્યાંય અડવા જવાનું નથી. કાળ બદલવો છે
નકાર વાક્ય છે તો સપોર્ટિંગ વર્બ અને મેઇન વર્બને ચેન્જ કરવાના. બરાબર, ચલો જોઈએ એનું કોષ્ટક કેવું છે. અહીંથી આગળ બધે જ મેં પહેલું આપ્યું હશે ને સપોર્ટિંગ વર્બ આપ્યું હશે, પછી નોટ આપ્યું છે અને પછી મેઇન વર્બ આપ્યું છે. બરાબર, એટલે એ ધ્યાનમાં લઈ અને આપણે આગળ જશું. ઓકે, ચાલો તો જોઈએ નકાર વાક્યની અંદર આપણે કયા કયા સપોર્ટિંગ વર્બ કયા કાળમાં વપરાય છે. ઓકે, જોઈએ ચલો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સપોર્ટિંગ વર્બ કયા છે? ડુ અને ડઝ પ્લસ નોટ પ્લસ V1. બરાબર, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 આવે, એ યાદમાં રાખવાનું. એટલે સબ્જેક્ટ મૂકો, પછી ડુ અથવા ડઝ મૂકવાનું, પ્લસ નોટ મૂકવાનું, પ્લસ V1 મૂકવાનું, પછી ઓબ્જેક્ટ મૂકવાનો અને પછી અધર વર્ડ્સ મુકાય. બરાબર છે. ઓકે, હવે પાછી એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડુ કે ડઝ કોની સાથે મુકાય. તો ભાઈ જેમ આપણે જોયું આગળ એમ જ યાદ રાખવાનું કે આઈ, વી, યુ અને ધે સાથે ડુ મુકાય, હી, શી, ઈટ સાથે ડઝ મુકાય. બરાબર, હવે સિમ્પલ પાસ્ટ, તો આ સિમ્પલ પાસ્ટ છે તો કે ડીડ પ્લસ નોટ પ્લસ V1. બરાબર, હવે યાદ કરો. ચલો, સિમ્પલ પ્રેઝન્ટ આપ્યો છે, નકાર વાક્ય છે, એનું સિમ્પલ પાસ્ટ કરવું તો શું કરાય? તો કે ભાઈ ડુ ડઝ છે એના સ્થાને શું મૂકી દેવાનું? ડીડ મૂકી દેવાનું. એટલે આખો કાળ ચેન્જ થઈ જાય. આવા માઇનોર ફેરફાર જ કરવાના હોય, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર, ઓકે, હવે આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ શેલ, વિલ પ્લસ નોટ પ્લસ V1. બરાબર, એટલે અહીંયા શેલ અને વિલ પછી નોટ મુકાય છે, પછી V1 મુકાય છે. આગળ જઈએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, તો એમાં શું આવે? સહાયકારક ક્રિયાપદો કયા? એમ ઇઝ આર, એટલે એની પછી નોટ મૂકાણું. બરાબર, તો એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ આઈએનજી એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે આગળ તમે જુઓ પાસ્ટમાં શું છે? તો કે એમ ઇઝ આરના સ્થાને શું મૂકાણું? વોઝ કે વેર. એટલે મોટા ભાગે સહાયકારક ક્રિયાપદો જ ચેન્જ થતા હોય. બરાબર, મેઇન વર્બ તો ક્યારેક જ ચેન્જ થાય, પણ તોય ચેન્જ તો થાય છે, યાદ રાખવાનું. ઓકે, તો એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ આઈએનજી એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. પછી કન્ટિન્યુઅસ પાસ્ટ એટલે શું? તો કે વોઝ વેર પ્લસ નોટ પ્લસ આઈએનજી. પછી કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે શું? કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે શું? શેલ, વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ આઈએનજી. હવે અહીંયા ઘણા બધા બહુ ભૂલ કરે છે. બરાબર, ઘણાને શેલ બી અને વિલ બી બોલવાની આદત હોય, તો એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ શેલ બી અને વિલ બી છે એ સાચી વાત કે ટુ બીનું રૂપ છે, પણ નોટ મૂકવાનું હોય કે પ્રશ્નાર્થ બનાવવાનો હોય ત્યારે શેલ વિલ છૂટા પડી જાય છે બીથી. એટલે શેલ વિલ પછી નોટ મુકાય, પછી બી અને પછી આઈએનજી મુકાય. બરાબર, હવે જોઈએ પરફેક્ટ ટેન્સીસ. તો પરફેક્ટ ટેન્સીસમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્ય કેવું બને? તો કે હેવ અથવા હેઝ પ્લસ નોટ પ્લસ V3. બરાબર, પછી એનું જ આપણે પરફેક્ટ પાસ્ટ જોઈએ તો હેડ પ્લસ નોટ પ્લસ V3. બરાબર, એ જ રીતે પરફેક્ટ ફ્યુચર જોઈએ તો શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3. બરાબર, આ છે આપણા પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે આ તમે જુઓ પરફેક્ટ ટેન્સીસ છે એમાં શું છે? તો કે ચલો આપણને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્ય આપ્યું છે, એને આપણને પરફેક્ટ ફ્યુચરમાં બદલવાનું કહે છે. બરાબર, તો શું કરવું? તો કે જો હવે એ બધાને તમે સરખાવી જુઓ એકબીજાની સાથે શું ફેર છે. તો કે જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે ને એમાં હેવ હેઝ પછી નોટ પછી V3 છે. તો પરફેક્ટ ફ્યુચરમાં શું હોય? તો કે શેલ વિલ ને પ્લસ નોટ હોય, પછી હેવ હોય અને પછી V3 હોય. એટલે આપણે શું કરવાનું? તો કે અહીંયા હેવ કે હેઝ આપ્યું છે ને એને નોટ આપ્યું છે, એને હટાવી શેલ અથવા વિલ પછી નોટ અને પછી હેવ મૂકી દેવાનું. બાકી V3 તો ત્રણેયમાં એક સરખા જ છે.
બરાબર, એટલે અહીંયા એ જોવાનું કે સહાયકારક ક્રિયાપદો બદલવાથી કેવી રીતે નકાર વાક્યની અંદર આપણે કાળ બદલી શકીએ છીએ. ઓકે, આગળ જઈએ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસમાં. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસમાં પ્રેઝન્ટ ટેન્સમાં શું ફોર્મ્યુલા છે ભાઈ નકાર વાક્યની? તો કે હેવ અથવા હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો આ હેવ અથવા હેઝ જે છે એના સ્થાને હેડ મૂકી દીધું તો શું બની ગયું? તો કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ બની ગયો. હેવ હેઝના સ્થાને હેડ મૂકી દીધું એટલે. બરાબર, હવે કન્ટિન્યુઅસ પરફેક્ટ જે છે, બરાબર, એ કન્ટિન્યુઅસ પરફેક્ટમાં ફ્યુચર ટેન્સ કરવો હોય તો શું થાય? તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સની ફોર્મ્યુલા એવું કહે છે કે એમાં વર્બના સ્થાને શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી આવશે. એટલે આપણે એવું આપ્યું હોય, ચલો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું કે પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ આપ્યું છે, તો એમાં હેવ હેઝ અથવા હેડ હોવાનું. હવે એનું આપણે ફ્યુચર ટેન્સમાં ચેન્જ કરવો છે તો શું કરવાનું? તો કે હેવ હેઝ પ્લસ નોટ પહેલાં હટાવી દેવાનું, એના સ્થાને શેલ વિલ પછી નોટ પછી હેવ મૂકી દેવાનું. એટલે આખો કાળ આપણો ચેન્જ થઈ જાય છે, પ્રેઝન્ટમાંથી ફ્યુચર બની જાય. આટલું આપણે યાદ રાખવાથી આપણો આખો પેરેગ્રાફ આપણે સાચી રીતે કાળ પરિવર્તન કરી શકીએ છીએ. આપણને એક્ઝામમાં એવી જ રીતે પૂછાય છે ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે એક પેરેગ્રાફ આપ્યો છે, એની નીચે સ્ટાર્ટ લાઈક ધીસ આપીને કીધું હોય કે આવા કાળમાં બદલો, એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ. જો આ બધી જ ફોર્મ્યુલા યાદ હોય તો જ આપણને આગળનું જે છે એ યાદ રહે. બરાબર, હવે જોઈએ છીએ આપણે પ્રશ્નાર્થ વાક્યો. હવે પ્રશ્નાર્થ વાક્ય જે છે, બરાબર, આ પ્રશ્નાર્થ વાક્ય જે છે એની આખી ફોર્મ્યુલા કેવી હોય? તો કે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદો સૌથી પહેલાં આવે. જો અહીંયા મેં તમને બતાવ્યું છે એસવી મતલબ સપોર્ટિંગ વર્બ. સપોર્ટિંગ વર્બ છે સૌથી પહેલું આવશે, એના પછી સબ્જેક્ટ આવશે, એના પછી વર્બ આવશે એટલે કે મેઇન વર્બ હશે, અને પછી ઓબ્જેક્ટ આવશે. એટલે આપણે નકાર વાક્યમાં નોટ લખતા પહેલાં જે સપોર્ટિવ વર્બ હતા ને, એ બધા જ સપોર્ટિવ વર્બને સબ્જેક્ટની આગળ લઈ લેવાથી પ્રશ્નાર્થ વાક્ય બને. બરાબર, તો આ સબ્જેક્ટની આગળ સપોર્ટિંગ વર્બ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જ સપોર્ટિંગ વર્બથી થાય. તો પહેલું સપોર્ટિંગ વર્બ, પછી સબ્જેક્ટ, પછી મેઇન વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી વધારાના શબ્દ ઉમેરી પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવે છે. એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. હવે આ પ્રશ્નાર્થ વાક્યમાં કયા કાળમાં કયું સપોર્ટિંગ વર્બ એનું તમને ટેબલ બતાવી દઉં. તો આ ટેબલ મુજબ આપણે જોવા જઈએ, બરાબર, તો આપણને જેમ આગળના બધા આપ્યા છે એ જ રીતે પણ હું અહીંયા મેં તમને સબ્જેક્ટ અને V1 સુધીનું આપ્યું છે, પછી V1 એટલે કે મેઇન વર્બ સુધીનું આપ્યું છે. મેઇન વર્બ લખાઈ જાય એની પછી તમારે ઓબ્જેક્ટ જોડી દેવાનો રહે. આ એવી ફોર્મ્યુલા છે. બરાબર, ઓકે, ચલો જોતા જઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો કે ડુડસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે વાક્યની શરૂઆત ડુડસથી થશે, પછી સબ્જેક્ટ આવશે, પછી V1 આવશે. બરાબર, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવા જાઓ તો વાક્યની શરૂઆત ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 આવશે, એટલે કે ડીડથી વાક્ય શરૂ થશે. હવે સમજો કે આપણને પ્રશ્નાર્થ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપ્યો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પ્રશ્નાર્થ આપ્યો છે, તો વાક્યની શરૂઆત ત્યાં ડુડસથી થયેલી હશે. હવે એ ડુડસના સ્થાને તમે ડીડ મૂકી દો એટલે વાક્ય કેવા કાળનું થઈ જાય? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ યાદ રાખવાનું, આ જ રીતે ચેન્જ કરતા શીખવાનું છે. આગળ જઈએ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો કે આપણને શેલ વિલથી વાક્યની શરૂઆત થશે. શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1, આ આપણો થઈ ગયો સિમ્પલ ફ્યુચર ટેન્સનું પ્રશ્નાર્થ વાક્ય. હવે કન્ટિન્યુઅસ ટેન્સીસમાં જઈએ તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ જોવા જાઓ તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી. આઈએનજી કોને લગાવવાનું? મેઇન વર્બને, પછી ઓબ્જેક્ટ, પછી વધર વર્ડ્સ ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન.
બરાબર. તો આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી. હવે એમ ઇઝ આરના સ્થાને તમે વોઝ વેર લગાવી દો. કયો કાળ બની જાય? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એટલે કે એમ ઇઝ આરનું વોઝ વેરમાં ચેન્જ કરવાથી વર્તમાન કાળનું ભૂતકાળમાં ચેન્જ થઈ જાય છે. ઓકે, ધેન આગળ જઈએ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ આપણને આપેલો છે. તો કે ભાઈ શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ આઈએનજી લગાવ્યા પછી ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક લખાય. તો આપણને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપ્યું છે પ્રશ્નાર્થ, અને એને તમારે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં બદલવાની જરૂર પડી તો ક્યાં ચેન્જ કરવાનો? એમ ઇઝ આર કાઢી એના સ્થાને શેલ વિલ મૂકવાનું, પછી સબ્જેક્ટ તો હોય જ, એના પછી પહેલાં બી મૂકવાનું અને પછી આઈએનજી વાળું આપેલું રૂપ છે એમ નામ લખી નાખવાનું. ઓકે, તો આ થયો સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે જોઈએ પરફેક્ટ ટેન્સીસ. તો પરફેક્ટ ટેન્સીસમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું પ્રશ્નાર્થ વાક્ય હેવ કે હેઝથી શરૂ થશે પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 આવશે. બરાબર. એટલે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 લખવાથી પરફેક્ટ પ્રેઝન્ટનું પ્રશ્નાર્થ વાક્ય બને છે. હવે એને મારે પરફેક્ટ પાસ્ટમાં બદલવું છે. તો શું ચેન્જ કરવું? તો કે હેવ હેઝના સ્થાને હું શું મૂકી દઈશ? હેડ મૂકી દેવાથી મારું પરફેક્ટ પાસ્ટનું વાક્ય બની જશે. હવે આગળ જઈએ પરફેક્ટ ફ્યુચર. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે એમાં શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 મૂકવાથી પરફેક્ટ ફ્યુચરનું સેન્ટેન્સ બનશે. એટલે કે ચલો સમજો, પરફેક્ટ પાસ્ટનું સેન્ટેન્સ આપ્યું છે તો એમાં વાક્યની શરૂઆત ક્યાંથી થઈ હશે? હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3થી થઈ હશે. બરાબર. તો આ હેડ જે છે એના સ્થાને આપણે શેલ વિલ મૂકી પછી સબ્જેક્ટ પછી હેવ મૂકવાથી આપણું પરફેક્ટ ફ્યુચર ટેન્સનું વાક્ય બની જાય છે. રેડી? ઓકે, ધેન નેક્સ્ટ જઈએ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ માટે જોઈએ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ આઈએનજી. હવે એને પાસ્ટમાં ચેન્જ કરો. તો કે હેવ હેઝના સ્થાને શું મુકાય? હેડ મુકાય. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ આઈએનજી. પછી જોવો તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે. તો કે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. આમાં પ્લસ 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 એમ કરીને ગોખવાનું નહીં, ખાલી એટલું યાદ રાખવાનું કે આમાં શેલ વિલ હેવ આવવું જોવે. બરાબર. પ્રશ્નાર્થ છે એટલે સબ્જેક્ટ તો આપણને આપેલો જ હોય. આપણે સબ્જેક્ટને કાંઈ હલાવવાનો નથી. આપણે ખાલી સપોર્ટિંગ વર્બ અને મેઇન વર્બમાં જ ફેરફાર કરવાના છે. ઓકે, તેને આ થયા આપણા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનાઓ. આ 3 ટેબલ સમજવાથી તમારા મગજમાં એટલું સમજાઈ જવું જોઈએ કે આપણને જે કાળ આપ્યો છે એ ઓળખતા આવડવું જોઈએ. અને સ્ટાર્ટ લાઇક ધીસમાં તમને જે કાળનું વાક્ય આપ્યું છે એ કાળ તમને ઓળખતા આવડવો જોઈએ. જો કાળ ઓળખતા આવડશે તો તમને કાળમાં ચેન્જ કરતા આવડશે. એટલે કાળ ઓળખવા માટે અને કાળમાં ચેન્જ કરવા માટે થઈને મેં તમને અહીંયા 3 ટેબલ આપ્યા છે. આ બધું જ શાંતિથી તમારી બુકની અંદર તમારી પાસે નોટ ડાઉન થયેલું હોવું જોઈએ, જેથી કરીને વારંવાર તમે વાંચી શકો. જેને કાળમાં બહુ જ પ્રોબ્લેમ થતો હોય ખાસ કરીને એક પેજની અંદર આ 3 કોષ્ટક જે છે એ લખી તમારી ભણવાની જે જગ્યા છે એની કોઈ એક નાની એવી દિવાલે લગાવી દો અને યાદ રાખવાનું દરરોજ 2 વાર વાંચો. એ તમને 15 દિવસની અંદર યાદ રહી જશે. ઓકે, તો આ કાળ ઓળખવા માટે અને કાળમાં ચેન્જ કરવા માટે વર્બ બનાવેલા છે. વર્બનું ફોર્મ તમને ટેબલ સ્વરૂપે આપ્યું છે, એ તમારે યાદ રાખી લેવાનું રહેશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ, એટલે કે આપણને એક્ઝામમાં કેવી રીતે આ કાળ ચેન્જીસ કરવાનું પૂછાય છે. બરાબર. એક્ઝામ્પલ્સમાં તમને એક્ઝેક્ટલી હું એવી રીતે બતાવીશ જેમ આપણને એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. પહેલાં હું તમને શાંતિથી
વાંચવાથી ખબર પડી જવી જોઈએ કે આપેલો પેરેગ્રાફ કયો છે. જુઓ, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ વાંચવાનું. ધ ટીચર ઇઝ ટીચિંગ નાવ. હવે ટીચર તો સબ્જેક્ટ છે, પછી આવ્યું ઇઝ ટીચિંગ, આ આપણું વર્બ છે. હવે એવું લાગે ને કે આપણને ભૂલાઈ જાય, તો જ્યારે આપણે પ્રશ્ન વાંચીએ, આ આપણો પ્રશ્ન છે, બરાબર, પહેલો પેરેગ્રાફ જે આપ્યો એ પ્રશ્ન છે. એ પેરેગ્રાફ વાંચીએ ને ત્યારે જ જોતા જવાનું કે ક્યાં ક્યાં વર્બ અને સહાયકારક ક્રિયાપદો છે. જ્યાં જ્યાં વર્બ અને સહાયકારક ક્રિયાપદો હોય ત્યાં ત્યાં આપણે ચેન્જ કરવાનો રહે. ઓકે, તો આ ઇઝ ટીચિંગ વર્બ છે. પછી આર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ, તો અહીંયા આગળ આર સપોર્ટિંગ વર્બ છે, એમાં ચેન્જ કરશું એટલે આ પ્રશ્નાર્થ વાક્ય આખું ચેન્જ થઈ જશે. પછી એનું વાક્ય તમને આપ્યું પરહેપ્સ ધે આર નોટ, તો અહીંયા ખાલી આર જ ટુ બીના રૂપ તરીકે આપ્યું છે, બીજું કોઈ વર્બ જ નથી આપ્યું. કાંઈ વાંધો નહીં, તો આપણે ખાલી સપોર્ટિવ વર્બ ચેન્જ કરી નાખવાનું. લાસ્ટ સેન્ટેન્સ આપ્યું છે ધ ટીચર ડઝ નોટ ટીચ ધેમ વેલ, તો અહીંયા ડઝ નોટ જે છે ને એમાં ડઝ અને ટીચ આ બંનેમાં ફેરફાર કરવાથી કાળ બદલાઈ જાય. બરાબર, હવે આ પેરેગ્રાફ પહેલાં તમારી બુકમાં લખી લો. હવે નીચે જુઓ, મેં તમને સ્ટાર્ટ લાઇક ધીસ તરીકે 2 આપ્યા છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. તો આ ફર્સ્ટ જે છે ને એ અલગ કાળ છે અને સેકન્ડ એ અલગ કાળ છે, એટલે આપણને કાળ ઓળખતા આવડવું જોઈએ અને એ કાળ કયો છે ખબર પડવાથી કાળમાં ચેન્જ કરતા આવડવું જોઈએ. ઓકે, તો ધ ટીચર ઇઝ ટીચિંગ નાવ એટલે ઇઝ આવ્યું, તો એમ ઇઝ આર ને આઈએનજી કઈ શેમાં આવે છે, તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં, એટલે કે ચાલુ વર્તમાન કાળ. પછી આર આવ્યું 2 જગ્યાએ, છેલ્લા વાક્યમાં ડઝ નોટ આવ્યું. એનો મતલબ આ આખો પેરેગ્રાફ આપણને વર્તમાન કાળનો આપેલો છે, પ્રેઝન્ટ ટેન્સનો. બરાબર, અહીંયા હકાર વાક્ય પણ છે, પ્રશ્નાર્થ વાક્ય પણ છે અને નકાર વાક્ય પણ છે. તો આ હકાર, નકાર ને પ્રશ્નાર્થ ત્રણેયને ચેન્જ કરશું. પહેલામાં જોઈએ, પહેલું આપણને ચેન્જ કરવાનું શું કીધું છે, ધ ટીચર વોઝ. હવે ધ ટીચરનું ધ ટીચર એમનામ જ રહેવા દેવાનું, પણ ફેરફાર ક્યાં એને કીધો, તો કે અહીંયા ઇઝ ટીચિંગ આપ્યું છે, આપણે શું કરવાનું, ઇઝનું વોઝ. હવે ઇઝનું વોઝ કરીએ તો કયો કાળ બદલાય, તો કે ભૂતકાળ બદલાય. વોઝ શેમાં આવે, ભૂતકાળમાં. એટલે આપણને પહેલી સૂચના એવી આપી છે કે આપેલા પેરેગ્રાફને ભૂતકાળમાં બદલો. શેના પરથી ખબર પડી, આ વોઝ પરથી. બરાબર, ચલો હવે ભૂતકાળમાં બદલીએ તો ક્યાં ક્યાં ફેરફારો કરશું. તો પહેલો ફેરફાર અહીંયા કરશું, ઇઝનું વોઝ કરશું, કારણ કે ટીચર એક જ છે એટલે વોઝ આવે. બરાબર, પછી આપણે અહીંયા વાત કરી હતી આરમાં ફેરફાર કરવાનો છે, તો આર ઓલ ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે, તો આર ટુ બીનું રૂપ છે, એમ ઇઝ આરના બદલે શું મુકાય ભૂતકાળમાં, વોઝ વેર. તો અહીંયા આર છે તો મારે શું મૂકવું પડે, વેર. એટલે અહીંયા આરનું વેર, અહીંયા ઇઝનું તમે કર્યું વોઝ. બરાબર, પછી નીચે ધે આર નોટ, તો અહીંયા ફરી વેર મૂકશો તમે આરના સ્થાને. પછી ટીચર ડઝ નોટ ટીચિંગ, તો ડઝના બદલે તમારે લખવાનું છે ડીડ. એટલે આ આખો પેરેગ્રાફ થઈ ગયો તમારો ભૂતકાળનો પેરેગ્રાફ. 4 જગ્યાએ ફેરફાર કરશો એટલે 2 માર્ક મળશે. બરાબર, કયા કયા ફેરફાર કર્યા આપણને કીધું હતું સ્ટાર્ટ લાઇક ધીસમાં. પહેલું ધ ટીચર વોઝ એટલે કે ભૂતકાળમાં બદલવાનું હતું, તો અહીંયા ઇઝ ટીચિંગનું કર્યું વોઝ ટીચિંગ, આરનું કર્યું વેર 2 જગ્યાએ અને ડઝનું કર્યું ડીડ. આટલું કરવાથી આપણને રોકડા 2 માર્ક આપણા ખિસ્સામાં મળી જાય છે. બરાબર, જો કોષ્ટકો બરાબર યાદ કરેલા હોય તો આ માર્ક આપણા માટે સાવ સહેલા છે. પછી બીજી સૂચના જોઈએ, ધ ટીચર વિલ બી. બીજી સૂચના કઈ છે, ટીચર વિલ બી. હવે આપણને ઇઝના બદલે શું મૂકવાનું કીધું, વિલ બી. વિલ બી શેમાં આવે, ભવિષ્યકાળમાં. એનો મતલબ આપેલો પેરેગ્રાફ આપણે ભવિષ્યકાળમાં બદલવાનો છે. હવે ભવિષ્યકાળમાં બદલતા કયા કયા ફેરફારો કરશો, તો અહીંયા આપણે તો વર્બ બદલવાના જ બધે, અથવા તો સહાયકારક ક્રિયાપદો બદલવાના છે. તો અહીંયા ઇઝ છે એનું તમે લખશો વિલ
બી, બરાબર. ઇઝનો વિલ બી. પછી આર, તો આર જે છે ને એની જગ્યાએ પહેલાં વિલ મૂકી દેવાનું, કારણ કે ભવિષ્યકાળના ટુ બીના રૂપો છે એટલે બી મૂકવું પડશે. પણ પ્રશ્નાર્થમાં કાંઈ બી આગળ આવે નહીં વિલ સાથે, તો આર ઓલ ધ સ્ટુડન્ટ્સ, પછી અહીંયા આગળ જે સ્ટુડન્ટ્સ પછીની જગ્યા પડે ઇન્ટરેસ્ટેડ પહેલાંની, એમાં તમારે લખવું પડશે બી, બરાબર. પછી આગળ જઈએ, ધે આર નોટ, તો આરના જગ્યાએ વિલ મૂકો. પછી નોટ લખ્યા પછી અહીંયા આગળ બી મૂકીને પૂર્ણ વિરામ કરશો એટલે તમારું કામ પૂરું થશે, બરાબર. અને છેલ્લું ડઝ નોટ છે ને ટીચ, એની બદલે લખવાનું તમારે વિલ નોટ બી વિલ નોટ ટીચ આવશે, વિલ નોટ બી નહીં. તો અહીંયા ડઝની બદલે શું લખશો? ઓનલી વિલ. બી ન આવે, સાદો ભવિષ્યકાળ છે એટલે અહીંયા બી નહીં આવે, બરાબર. તો ડઝ નોટ ટીચ ધેમ વેલ. આખું પેરેગ્રાફ હું ફરીવાર આન્સર બોલી જાઉં, બરાબર. તો પહેલો આન્સર, ધ ટીચર વોઝ ટીચિંગ નાઉ. આરની બદલે વેર, એટલે વેર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ, પરહેપ્સ ધે વેર નોટ. The teacher did not teach them well. આ પહેલો આન્સર. બીજો આન્સર તો કે the teacher will be teaching now. Will all the students be interested? Perhaps they will not be. The teacher will not teach them well. આ બે આપણા આન્સર થયા. ઓકે, ધેન આપણે નેક્સ્ટ જઈએ એક્ઝામ્પલ લેવા. ટુમોરો માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ગો ટુ માય અંકલ્સ હાઉસ. હવે આપણને શું આપ્યું? વિલ, આઈ વિલ. ટુમોરો પણ કાળ દેખાડે, ટુમોરો એટલે આવતીકાલ, મતલબ ભવિષ્યકાળનો પેરેગ્રાફ છે. હવે ટીક માર્ક કરી લ્યો કે ક્યાં ક્યાં ભવિષ્યકાળ દેખાય છે. તો કે માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ, આ વિલ ગો છે એ ભવિષ્ય બતાવે. પછી વિલ વેલકમ ભવિષ્ય બતાવે, વિલ વેલકમ. પછી અહીંયા વિલ પ્રિપેર ભવિષ્ય બતાવે, માય આંટ વિલ પ્રિપેર ટી એન્ડ સમોસા, બરાબર. સમોસા અને ચા સાંભળીને કોના મોઢામાં ભાઈ પાણી આવ્યું? ધ્યાન રાખો ભણવામાં. ઓકે, વી વિલ એન્જોય, તો અહીંયા વિલ એન્જોય જે છે એ પણ આપણને ભવિષ્યકાળ બતાવે. અને લાસ્ટ સેન્ટેન્સમાં વી વિલ ગો રાઉન્ડ માય અંકલ્સ ફાર્મ, તો અહીંયા વિલ ગો છે ભવિષ્યકાળ બતાવે. આટલા સ્થાનોએ આપણને ભવિષ્યકાળ બતાવે છે. તો આટલા સ્થાનોમાં ફેરફાર કરવાથી કાળ બદલાશે. મેં તમને બે આપ્યા છે, પહેલું આપ્યું છે ટુડે ને બીજું યસ્ટરડે. હવે આપણને કંઈ વર્બ બદલીને જ તે સ્ટાર્ટ લાઈક ધીઝ આપે એવું જરૂરી નથી, બરાબર. કાળનો કોઈ પણ શબ્દ તમને આપી શકે ચેન્જ કરીને, એટલે સમજી જવાનું કે આપણે આ કાળમાં આટલા ચેન્જીસ કરવાના છે. પહેલું, ટુમોરોના સ્થાને શું મૂકવાનું છે? ટુડે. ઓકે, ટુડે એટલે આજે, મતલબ ભવિષ્યકાળમાંથી વર્તમાન કાળમાં આપણે બદલવાનું છે. હવે બધે તમે જ્યાં અંડરલાઈન કરી છે ત્યાં નજર કરી લો, બધા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, બરાબર. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં બદલવાના. શું કરવાનું તમને સમજાવી દઉં, ચલો. ઓકે, તો પહેલો આપણે આન્સર શરૂ કરશું ટુડે વાળો, બરાબર. હવે ટુડે વાળો આન્સર શરૂ કરીએ એટલે પહેલું ટુમોરોના સ્થાને શું લખશો? ટુડે. પછી માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ગો, એમાંથી વિલ કાઢી નાખવાનું, V1 આવે ને, આઈ સાથે V1 મૂકવાનું છે, એટલે V1 તો ગો છે જ તે, એટલે વિલ કાઢી નાખશો તમે, એટલે થઈ જશે આઈ ગો ટુ માય અંકલ્સ હાઉસ. પછી હી વિલ વેલકમ અસ, તો અહીંયા વિલ કાઢી નાખવાનું, કારણ કે વર્તમાન કાળમાં ક્યાંય વિલ નથી આવતું. તમે વિલ કાઢી નાખો અને વેલકમ જે છે એને વેલકમ્સ કરી નાખો. કારણ કે માય અંકલ એટલે હી શી ઈટ થયું, તો હી શી ઈટ સાથે SKES વાળું રૂપ આવે, એટલે વિલ કાઢીને વેલકમને એસ લગાવવાનો, એટલે વેલકમ્સ થયું. એ જ રીતે માય આંટ વિલ પ્રિપેર છે એની બદલે વિલ કાઢી
પ્રિપેર્સ કરી નાખો, કારણ કે શી થઈ જાય. માય આંટ એટલે શું? શી. તો તેણીએ અમારા માટે ચા સમોસા તૈયાર કરે છે. તો માય આંટ વિલ કાઢીને પ્રિપેર્સ ટી એન્ડ સમોસા. પછી વી વિલ એન્જોય, તો વી વિલ એન્જોય છે માંથી વિલ કાઢી નાખો અને એન્જોય રાખો ખાલી, કારણ કે વી એટલે બહુવચન થઈ ગયું. વી સાથે V1 આવે, એન્જોય છે V1 છે. ઓકે, ધ બ્રેકફાસ્ટ એન્ડ ટી. પછી લાસ્ટ સેન્ટેન્સમાં આપ્યું છે વી વિલ ગો રાઉન્ડ માય અંકલ્સ ફાર્મ. તો વી જે છે એની સાથે વિલ અહીંયા વર્તમાન કાળમાં નહીં આવે એટલે વિલ કાઢી નાખ્યું. પછી V1 મૂકવાનું છે, તો ભાઈ V1 તો આપણને આપેલું જ છે એટલે ખાલી વિલ દૂર કરી નાખવાનું. ઓકે, તો આ આપણો પહેલો આન્સર. હું આખા પેરેગ્રાફ બોલી જાઉં છું, તમે શાંતિથી કમ્પેર કરતા જજો. બરાબર, ચલો પહેલું ટુમોરોના સ્થાને ટુડે કર્યું. તો ટુડે માય ફ્રેન્ડ એન્ડ આઈ ગો ટુ માય અંકલ્સ હાઉસ. હી વેલકમ્સ અસ. My aunt prepares tea and samosa. We enjoy the breakfast and tea. We go round my uncle's farm. ઓકે, આ થયો પહેલો આન્સર. હવે બીજો આન્સર જોઈ લઈએ ફટાફટ. ઓકે, ટુમોરોના સ્થાને લખશો યસ્ટરડે. પછી આઈ વિલ ગો છે એનું કાઢીને એની જગ્યાએ વેન્ટ કરી નાખવાનું, કારણ કે V2 મૂકવાનું છે. અહીંયા બધે V2 જ મૂકી દેવાના છે. ઓકે, કારણ કે ભૂતકાળ એટલે બધે V2 આવશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ તમે હકાર વાક્ય જોઈ આવો ઓલા કોષ્ટકમાં જઈને એટલે તમને ખબર પડી જશે બધે V2 જ મૂકવાના છે. તો હી વિલ વેલકમ્ડ ઈડી લગાવી દેવાનું. પછી અહીંયા માય આંટ વિલ પ્રિપેર માય આંટ પ્રિપેર્ડ, વિલ તો હાવ કાઢી જ નાખવાનું, પ્રિપેર્ડ કરી નાખો. પછી વી વિલ એન્જોય એની બદલે વિલ કાઢીને એન્જોયડ કરી નાખો. ધ બ્રેકફાસ્ટ એન્ડ ટી. પછી લાસ્ટ સેન્ટેન્સ આપ્યું આ વી વિલ ગો, એમાં વિલ ગો આખું કાઢીને એના સ્થાને વેન્ટ લખી નાખો, કારણ કે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય. ઓકે, તો આખો આન્સર કેમ બન્યો હું બોલી જાઉં છું, ફટાફટ તમારી બુકમાં ચેક કરી લેજો. ટુમોરોના સ્થાને યસ્ટરડે. બરાબર, તો યસ્ટરડે માય ફ્રેન્ડ એન્ડ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ. હી વેલકમ્ડ અસ. My aunt prepared tea and samosa. We enjoyed the breakfast and tea. And last sentence, we went round my uncle's farm. ઓકે, અહીંયા આગળ ટેન્સીસની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ અને આ પ્રેક્ટિસ તમારે તમારી ગ્રામર બુકમાંથી સતત કર્યા કરવાની રહેશે. તમારી ગ્રામર જે છે એની અંદર પેરેગ્રાફ ઘણા બધા આપ્યા છે, એમાં જોતા જવાનું. બરાબર, અને અહીંયા કોષ્ટક જેમ આપણે આપ્યું છે પાકું કરતા જવાનું અને એના પર પ્રેક્ટિસ કરતા રહેવાની. ઓકે દેન, બાય ફ્રેન્ડ્સ, ટેક કેર એન્ડ એન્જોય યોર home.